તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ત્રિકોણમિતિ વિધેયનો છે એ યાદ કેવી રીતે રાખવા. ઉપર જુઓ, ઉપર આપણે એકમ ત્રિજ્યાવાળું વર્તુળ દોરેલું છે અને તેના 4 ચરણો આપણે દર્શાવેલા છે. હવે આ વર્તુળ પરનું કોઈ બિંદુ P હોય તો આપણે તેને cos થીટા, tan થીટા આવી રીતે લખીશું. એટલે કે આ બિંદુનું x યામ આપણે cos થીટા, y યામ sin થીટા લઈશું. હવે આપણે શું કરીશું કે પ્રથમ ચરણની અંદર આપણે પ્લસ લઈશું, એટલે કે cos થીટા અને sin થીટા બંને પ્લસ લઈશું. અને ત્રીજા ચરણની અંદર આપણે માઇનસ લઈશું, એટલે કે બીજા ચરણની અંદર આપણે cos થીટા અને sin થીટા બંને માઇનસ લઈશું. તો આ તો એકદમ સરળતાથી યાદ રહી જશે કે પ્રથમ ચરણની અંદર sin થીટા અને cos થીટા બંને પ્લસ થશે અને ત્રીજા ચરણની અંદર sin થીટા અને cos થીટા બંને માઇનસ થશે. હવે વાત આવશે બીજા અને ચોથા ચરણ. હવે આપણે એ જોઈશું કે કયા ચરણની અંદર cos થીટા પ્લસ હશે અને માઇનસ હશે. તેવી રીતે કયા ચરણની અંદર sin થીટા પ્લસ હશે અને માઇનસ હશે. તો હાઈ પૂરતું ફક્ત cos થીટા પર જ ફોકસ કરો. તો બીજા ચરણની અંદર આપણે cos થીટા માઇનસ લઈશું. હવે જો બીજા ચરણની અંદર cos થીટા માઇનસ હશે તો આપણે બીજા ચરણની અંદર sin થીટા માઇનસ નહીં લઈએ. કારણ કે જો બીજા ચરણની અંદર આપણે sin થીટા માઇનસ લઈશું તો બીજા ચરણની અંદર આપણને માઇનસ, પરંતુ ત્રીજા ચરણની અંદર આપણને ઓલરેડી માઇનસ મળી ચૂક્યા છે. તો એનો મતલબ એમ થશે કે બીજા અને ત્રીજા ચરણ ચિહ્નો સમાન થશે. પરંતુ આપણને ખબર છે કે વર્તુળમાં કોઈ પણ બે ચરણના ચિહ્ન સમાન નહીં થાય. તેથી આપણે શું કરીશું? તેથી આપણે બીજા ચરણની અંદર sin થીટા પ્લસ લઈશું. તો મેં તમને પહેલા કીધું તે પ્રમાણે ફક્ત અને ફક્ત હાલ પૂરતું cos થીટા પર જ ફોકસ કરો. તેથી જો બીજા ચરણની અંદર cos થીટા માઇનસ હશે, ચોથા ચરણની અંદર આપણે cos થીટા પ્લસ લઈશું. હવે જો ચોથા ચરણની અંદર cos થીટા પ્લસ હશે તો આપણે ચોથા ચરણની અંદર sin થીટા પ્લસ નહીં લઈએ. કારણ કે જો ચોથા ચરણની અંદર આપણે sin થીટા પ્લસ લઈશું તો આપણને ચોથા ચરણની અંદર cos થીટા અને sin થીટા પર પ્લસ મળશે. અમને ખબર છે કે પ્રથમ ચરણમાં sin થીટા અને cos થીટા બંને પ્લસ છે. તો એનો મતલબ એમ કહેશે કે પ્રથમ અને ચોથા ચરણની અંદર પ્લસ થશે. આપણને ખબર છે કે વર્તુળના કોઈ પણ બે ચરણના ચિહ્ન નહીં થાય. તેથી આપણે ચોથા ચરણમાં શું કરીશું કે sin થીટાને માઇનસ લઈશું. ઓકે, તો કંઈક આવી રીતે યાદ રાખો કે પહેલા ચરણની અંદર બંને વિધેયો પ્લસ થશે, ત્રીજા ચરણની અંદર બંને વિધેયો માઇનસ થશે. હવે આપણે ફક્ત અને ફક્ત cos થીટા પર જ ફોકસ કરીશું. તેથી આપણે શું કરીશું કે બીજા ચરણની અંદર cos થીટાને માઇનસ લઈશું અને જો cos થીટા માઇનસ હશે તો બીજા ચરણની અંદર sin થીટા પ્લસ થશે. એવી જ રીતે હવે જો ચોથા ચરણની વાત કરું, બીજા ચરણની અંદર આપણે cos થીટાને માઇનસ લીધા છે, તેથી ચોથા ચરણની અંદર આપણે cos થીટાને પ્લસ લઈશું. અને જો ચોથા ચરણની અંદર cos થીટા પ્લસ છે તો sin થીટા માઇનસ થશે. તો હવે યાદ રહેશે ને એ કયા ચરણની અંદર cos થીટા sin પ્લસ લેવાના છે તથા કયા ચરણની અંદર cos થીટા અને sin થીટા માઇનસ લેવાના છે. જો તમારા આના વિશે વધારે માહિતી જાણવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધેલી છે, તેના પર ક્લિક કરીને તમે તે સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો. અને આવા જ માહિતી સભર વિડીયો મેળવવા માટે સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.